હેલો મિત્રો, હું જીતીપ કનોડિયા આપ સૌનું માવત એકેડેમી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? તો ભલા મિત્રો, આજે અમે એવો લેક્ચર લઈને આવી ગયા છીએ કે જે વિદ્યાર્થી મિત્રોએ ડીએલએડ સેમેસ્ટર 1 કાં તો ડીએલએડ સેમેસ્ટર 2 માં એડમિશન લઈ લીધું છે કોલેજોમાં, અને મિત્રોએ પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. તો તમે જે ભણો છો અત્યારે, અથવા તમે ભણવાનું હવે સ્ટાર્ટ કરશો, દાખલા તરીકે ડીએલએડ સેમેસ્ટર 1માં જે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે એડમિશન છે, એડમિશન હજી પ્રોસેસ હજી બાકી છે, બરોબર. અને જે ડીએલએડ સેમેસ્ટર 2માં જે અભ્યાસ કરી રહ્યા છે, કે જે ડીએલએડ સેમેસ્ટર 1માં સારા માર્કે પાસ થઈ ગયા છે, અને એ બધા લોકો એડમિશન લીધું છે ડીએલએડ સેમેસ્ટર 2 એટલે કે પીટીસી સેમેસ્ટર 2માં. તો તમે જે અભ્યાસ કરી રહ્યા છો જે કોર્સનો, તો એનો મહત્વ શું, એનો ઇમ્પોર્ટન્સ શું છે? માત્ર ને માત્ર ડીએલએડ પાસ કરવું, પછી તમે હાઈલી પેઇડ કોર્સ પરચેસ કરો, અને પછી એમાં તમે એડમિશન લ્યો, અને એમાં તમે પાછા કોર્સ વિશે તમે બધી વસ્તુ સમજો. આજે હું તમને એવું શીખવાનો છું, એવું ગાઈડ અપ કરવાનો છું, એવું એના માટેનો જ લેક્ચર છે વાલા મિત્રો, કે ભાઈ આપણે ડીએલએડ સેમેસ્ટર 1માં તમે એડમિશન લ્યો છો, અથવા ડીએલએડ સેમેસ્ટર 2માં તમે અભ્યાસ કરી રહ્યા છો, તો જે આખો જે આપણે ડીએલએડ કોર્સ છે એનો મહત્વ, ઇમ્પોર્ટન્સ શું, કેમાં ટેટ 1ની એક્ઝામમાં, ટેટ 2ની એક્ઝામમાં, કે ભાઈ આ જે કોર્સ છે ડીએલએડ સેમેસ્ટર 1 ને 2, શું એ બધા જ એવા જ બધી વસ્તુ આપણી ટેટ 1 ટેટ 2 એક્ઝામમાં પૂછાય છે? તો એના જ માટેનો આજનો આ સેશન છે. ભલા મિત્રો, ઘણું બધું એનાલિસિસ મેં કર્યું, ઘણી વસ્તુ અમારી ટીમે રિસર્ચ કર્યું, અને આના અનુસંધાને આજનો સેશન અમે એવું લઈને આવી કે ભાઈ ડીએલએડ ઇમ્પોર્ટન્ટ શું, મહત્વ શું કામ આપણે કરવું જોઈએ, સારા માર્કે અત્યારે શું કામ સારા મહેનતે સારામાં સારા માર્ક ન લાવીએ, અત્યારથી શું કામ અમે કન્સેપ્ટ ક્લિયર ન કરીએ. તો થોડાક હું લેક્ચરના પોઈન્ટ, આજે હું શું ભણાવવાનો છું એના મેં અહીંયા પોઈન્ટ 7 થી 8 મેં અહીંયા લખેલા છે, જે તમને ખબર પડે કે આખો જે સેશન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, જે સેમેસ્ટર 1માં જે એડમિશન લેશે ભવિષ્યમાં, અને અથવા ડીએલએડ સેમેસ્ટર 2માં જે અભ્યાસ કરી રહ્યા છે તેના માટે. તો આજે આપણે જે ભણાવવાના છીએ વાલા મિત્રો, જે આજે જે સેશન છે એમાં સૌથી પહેલો ટોપિક આપણે છે કે ડીએલએડ એક્ઝામ પ્રિપેરેશન. ડીએલએડ એક્ઝામ પ્રિપેરેશન છે, એમાં ટેટ 1 એક્ઝામ એનું મહત્વ શું, એટલે કે ટેટ 1 એક્ઝામ એનો આપણે સિલેબસ જોશું, બરોબર. આપણે ગુજરાતીમાં કહીએ અભ્યાસક્રમ. પછી ટેટ 1 એક્ઝામ, આજે ટેટ 1ની એક્ઝામ છે, તો ટેટ 1ની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો સાહેબ આવે ક્યાંથી, બરોબર. તો એનો જવાબ છે મોડ્યુલ. ટેટ 1ની એક્ઝામ છે, એનો ક્વેશ્ચનનો સોર્સ શું છે, એનો જવાબ છે મોડ્યુલ. અને મારે સારામાં સારા માર્ક લાવવા હોય, ટેટ 1ની એક્ઝામમાં મારે સારામાં સારા માર્ક લેવા હોય, અને સારામાં સારા માર્ક લઈએ, મારે શિક્ષક બનવાનું છે, એનું સપનું મારે પૂરું કરવું છે, તો એના માટે મારે શું કરવું સાહેબ? તો એના માટે તમારે શું કરવું જોશે, એ આજનું આ સેશન છે. તમને ખબર છે ટેટ 1ની એક્ઝામમાં પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ 2 ટોપિક પૂછાય છે. મોડ્યુલ એટલે આપણે જે પદ્ધતિશાસ્ત્ર, અને મેથડ કન્ટેન્ટ કે જેને આપણે વિષય વસ્તુ કહેતા હોય છે. તો ક્લિયર ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 મોડ્યુલ છે, એ મોડ્યુલને તમે ઘોળીને પી જાઓ, પછી તમે 2 મહિના વાર હોય, 1 મહિનાની વાર હોય એક્ઝામને, અને પછી ત્યારે ડીએલએડ સેમેસ્ટર 1 કે 2 ના ડીએલએડ મોડ્યુલ તમે વાંચવાની શરૂઆત કરો, તો ક્યાંથી ભેગું થવાનું? અત્યારે તમારી પાસે સમય છે બહુ જ બધો, જે સેમેસ્ટર 2માં અભ્યાસ કરશે અને કરી રહ્યા છે, અને જે ડીએલએડ સેમેસ્ટર 1માં જે એડમિશન લેશે. તો અલ્ટિમેટલી આપણે જે પીટીસીમાં ડીએલએડમાં આપણે એડમિશન લીધું, શું કામ? અલ્ટિમેટલી આપણે શિક્ષક બનવા માટે, અલ્ટિમેટલી આપણે ટેટ 1 એક્ઝામ મારે પાસ કરવી છે, અને શિક્ષક બનવું છે, મારે સપનું પૂરું કરવું છે, બરાબર ને? તો
એ બધી વસ્તુ કરવા માટે મારે આ મોડ્યુલ ક્લિયર કરવા પડશે. મારે 1 થી 5 નું અને 6 થી 8 ની મેથડ મારે વિષય વસ્તુ કરવું પડશે. કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય હમણાં આપણે વિથ પ્રૂફ જોઈએ. ટેટ 1 ની એક્ઝામ પ્રૂફ અને મોડ્યુલ કે ભાઈ મોડ્યુલમાંથી આપણે જોશું ટેટ 1 ની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એના પ્રૂફ જોશું, ક્યાંથી એ પ્રશ્નો ઉઠાવે છે. હાઈલી પેડ કોર્સ તમે પરચેસ કરો છો, અલ્ટિમેટલી ડીએલએડ સેમેસ્ટર 2 માં તમે કરી નાખ્યું, પીટીસી કરી નાખ્યું, ડીએલએડ પૂરું કરી નાખ્યું, પછી તમે હવે અમારે ટેટ 1 ની એક્ઝામ આવે છે, હવે અમારે શું કરવું, તો પછી તમે અલગ અલગ એકેડેમીના અલગ અલગ તમે કોર્સ પરચેસ કરો છો, કરો, નો ડાઉટ, કોઈનો વિરોધમાં નથી, સારી વાત છે. પણ તમે કન્સેપ્ટને પકડી રાખો, તમે કન્સેપ્ટ ક્લિયર કરો. બસ અલ્ટિમેટલી અમારો ગોલ છે કન્સેપ્ટ ક્લિયર કરો. તમે જે આપણે ભણીએ છીએ બરોબર એ વસ્તુ આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. બટ એ જ 9મો પોઈન્ટ એ જ કીધો છે કે ક્લિયર કન્સેપ્ટ ફોર ટેટ 1 એક્ઝામ. આપણે 9 ટોપિક જે આજના લેક્ચરમાં સેશનમાં હું તમને કરાવવાનો છું. તો સૌથી પહેલો આપણે સમજીએ વાલા મિત્રો કે જે ટેટ 1 એનો સિલેબસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખબર હશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કંઈ ખબર. તો આ આપણી કસોટી છે ટેટ 1 ની એક્ઝામ કે જેમાં 5 વિભાગ છે. આ 5 વિભાગ કે જેમાં 150 માર્કના પ્રશ્નો હશે, 150 પ્રશ્નો હશે અને 150 ગુણ હશે. કેટલા ભાઈ? 150 પ્રશ્ન અને 150 ગુણ. કેટલા ટોટલ વિભાગ? 5 વિભાગ. પહેલો વિભાગ છે જેનું નામ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. જો તમે સમજો વાલા મિત્રો કે આખું જે ટેટ 1 એક્ઝામ એટલે તમે ધોરણ 1 થી 5 તમે શિક્ષક બનવાના છો, નાના ભૂલકાઓને તમે ભણાવવાના છો, તો સૌથી પહેલા તમને શું સમજવું પડે? બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ભણવું પડે. વાલા મિત્રો એક જ ટોપિકમાંથી 30 માર્કના પ્રશ્નો અને 30 ગુણનું પૂછાય. તો આ જે પ્રશ્ન છે સૌથી પહેલો ટોપિક છે બાળ વિકાસ, 15 માર્કનું પૂછાય. એમાં વિકાસની સંકલ્પના, બાળ વિકાસના લક્ષણો, સિદ્ધાંતો, વિકાસની અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિક અને વિકાસને અસર કરતા પરિબળો, સામાજિકીકરણ, એરિક્સન, મોન્ટેસરી, રોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત, શૈક્ષણિક ફલિતાર્થો, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શૈક્ષણિક સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના, બહુઆયામી બુદ્ધિ, બાળકોમાં વિકાસ, બાળકોનો જે વિકાસ થાય છે એમાં ભાષા અને વિચારનો શું મહત્વ છે, લિંગ, જાતિ, અધ્યયતાઓમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, ભાષા ભિન્નતા, જાતિ ભિન્નતા, લિંગ ભિન્નતા, સમુદાય ભિન્નતા. તો એના આધારે આપણે ભિન્નતાનો આધારે સમજ આપવી પડે. તો એ કેવી રીતે મારે આપવી? અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયનના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, દ્રષ્ટિકોણ અને પ્રયાસો, વર્ગખંડમાં અધ્યયતાઓની વર્ગખંડની તત્પરતા, કેવી રીતે મારે ભણાવવું જોઈએ, એઝ અ ટીચર, એઝ અ શિક્ષક તમારે વર્ગખંડમાં અસરકારક રીતે કેવી રીતે ભણાવવું જોઈએ, એમાં વિદ્યાર્થીનો શું રોલ, ટીચરનો શું રોલ અને સાધન સામગ્રીનો શું રોલ, આ બધી વસ્તુ આપણે ટોપિક ભણવાના છે. આજે પહેલો ટોપિક છે કે જે આપણે કેટલા માર્કને ભાઈ? બાળ વિકાસ, જે 15 માર્કનું પૂછાય છે. બીજો ટોપિક એ છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, એટલે CWSN, જેને આપણે કહેતા હોય છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. બરાબર, આપણે કહેતા હોય છે. બરાબર, તો જે વિવિધ પરિવેશ ધરાવતા અધ્યયતાઓને સમાવવા, જેમાં આર્થિક, સામાજિક રીતે પછાત વર્ગના બાળકોનું સમાવેશન કરવાનું હોય છે. અધ્યયનની અક્ષમતા, એટલે જે લર્નિંગ ડિસેબિલિટી જેને આપણે કહીએ છીએ, ગણિતમાં અક્ષમતા હોય, ગુજરાતીમાં અક્ષમતા હોય, ઇંગ્લિશમાં અક્ષમતા હોય, તો તેવા તમામ બાળકો છે તો એવા બાળકોને મારે અધ્યયન કેવી રીતે કરાવવું? બરાબર, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો છે એને અધ્યયન કેવી રીતે કરાવવું? એને અધ્યયનમાં અક્ષમતા છે તો એને કેવી રીતે એને આપણે અધ્યયન કરાવવું જોઈએ? તો એ બધી વસ્તુ આપણે એને એક્ઝામમાં એ ટોપિક પૂછાય છે 5 માર્કમાં. બરાબર, 2 ટોપિક 5 માર્ક. પછી 10 માર્કનો ટોપિક છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, કે ભાઈ હવે ધીમે ધીમે બાળક મોટું થતું જાય છે, બાળક વિચારતા શીખે છે, બાળક છે એ લખતા શીખે, વાંચતા શીખે, બોલતા શીખે છે, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે. તો એ બધી વસ્તુ આપણે ટોપિકમાં છે. અધ્યયન અને અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળ સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે, બાળકોમાં અધ્યયન અને વૈકલ્પિક સંકલ્પના, જ્ઞાન, બોધ અને સંવેગો, કે ભાઈ આપણે જ્ઞાન તો નોલેજ, બોધ એટલે લોગિન, બરોબર, પણ જ્યારે સંવેગ ઇમોશન, જ્યારે કોઈ પણ એજ્યુકેશન એને ઇમોશન સાથે જોડી દો, બરોબર, તો એ બાળક છે, તમે બાળકને નકરું મારે માર કરશો તો એ બાળક નથી સમજવાનું, પણ એને પ્રેમથી સમજાવો અને એને ઇમોશનથી સમજાવો તો એ બાળક ઘણી વખત એવું હોય છે કે જે એ સમજી જતો હોય છે અને એને ભણવામાં, અધ્યયન કરવામાં શું કે મન લાગી જતું હોય છે.
પ્રેરણા અને અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણ પરિબળો. 10 માર્કના ટોપિક આ 10 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે એટલા સીમામાંથી. પછી આપણે જે ભાષા છે ગુજરાતી ભાષા, તો ગુજરાતી ભાષામાં જે 30 માર્કનું પૂછાય છે એમાં ભાષા અને અર્થગ્રહણ, બરોબર, તો એ 15 માર્કનું પૂછાય છે. એમાં પણ અલગ અલગ શું છે કે જે આપણે પદ્ધતિશાસ્ત્ર છે, પદ્ધતિશાસ્ત્રમાંથી બેઠું પૂછાય છે વિભાગ 2 માં. કેવા ટાઈપના પ્રશ્ન હમણાં આપણે જોઈએ, બરોબર. પછી અપરિચિત પાઠો વાંચવા, પ્રશ્નો, શ્રવણ અને કથનનું મહત્વ, અને 1 થી 5 ભાષા વિકાસના અસર કરતા આધારિત પ્રશ્નો હોય. પરંતુ પૂછાય કેટલું? ધોરણ 10 સુધી લેવાનું પૂછાતું હોય, ગ્રામર પૂછાય, એ બધા ટોપિક પૂછાતા હોય છે. પછી ભાષા વિકાસની અસર કરતા જે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ છે કે મારે ગુજરાતી ભાષા શીખવી છે તો કઈ કઈ પદ્ધતિ દ્વારા હું શીખું, એને મારે વ્યાકરણ ભણાવવું છે બાળકોને તો હું કેવી રીતે ભણાવીશ, બરોબર. તો એ બધી વસ્તુ આપણે એની આ ટોપિકમાં વિભાગ 2B માં જે 15 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. પછી ભાષાનું અર્થગ્રહણ કરવા માટે અલગ અલગ કૌશલ્યો છે. ભાષાના કૌશલ્યો તમને ખબર જ છે, શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય, વાંચન કૌશલ્ય અને લેખન કૌશલ્ય. પછી હવે મારે અધ્યયન અને અધ્યાપન કરાવવું છે તો એની સામગ્રી કઈ કઈ છે? તો પાઠ્યપુસ્તક છે, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડમાં બહુભાષિક સ્ત્રોતો છે, TLM છે, બરોબર. પછી મલ્ટીમીડિયા છે, ઓડિયો વિડીયો વિઝ્યુઅલ એડ છે, તે બધી વસ્તુ આપણે અધ્યયન અને અધ્યાપન સામગ્રીમાં આપણે સમાવેશ કરી છીએ. પછી અંગ્રેજી ભાષા સેમ, આપણે જે ગુજરાતી ભાષા સમજ્યું સેમ એવી જ રીતે એમાં પણ 30 માર્કનું પૂછાય ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં પણ 30 માર્કનું. એમાં પણ 2 વિભાગ હતા, આમાં પણ 2 વિભાગ છે, ભાષાનું અર્થગ્રહણ અને ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ. સેમ એજ મેથડ, બીજું કઈ અલગ પ્રકારનું નથી. ટોટલ કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. પછી આવશે ગણિત, વિભાગ નંબર 4 ગણિત. તો ગણિતમાં કેટલા માર્કનું પૂછાય છે વાલા મિત્રો? 30 માર્કનું. કેટલા? 30 માર્કનું પૂછાય છે, એ પણ વિષય વસ્તુ. તો વિષય વસ્તુ છે ધોરણ 1 થી 5 નું પહેલા વિષય વસ્તુ, એના પર થોડુંક ધ્યાન આપવાનું. પછી કરવાનું ધોરણ 10 થી સુધીનું, ધોરણ 10 સુધીનું કરવાનું, પરંતુ 4થું ધોરણ, 5મા ધોરણ, 6થા ધોરણ, આ 7મું ધોરણ, એ ટાઈપના ક્વેશ્ચન છે, એ ટેક્સ્ટબુકમાં પ્રશ્નો છે, એ વધારે આપણે ધ્યાન આપવાનું. 15 માર્કનું પૂછાય. પદ્ધતિશાસ્ત્ર, જે તમારી પદ્ધતિશાસ્ત્ર છે સેમેસ્ટર 1 અને 2માં, તેમાં પદ્ધતિશાસ્ત્રના અલગ અલગ ટોપિક છે. સેમ આમાંથી બેઠા આવા 8 ટોપિકમાં પૂછાય છે, દરેક એમાં આપણે કરી શકીએ છીએ. પછી પર્યાવરણ પણ તમારે ધોરણ DLED સેમેસ્ટર 1માં પૂછાતું હોય છે. તો પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર 20 માર્કનું હોય છે, બરોબર. વિષય વસ્તુ છે એ 1 થી 5ના આધારે, પરંતુ પદ્ધતિશાસ્ત્ર છે એ આપણી જે મોડ્યુલ છે એ મોડ્યુલમાંથી પૂછાતું હોય છે. એના પણ કેટલા માર્ક છે ભાઈ? 30 માર્કનો છે. 20 માર્કનું છે તમારું પર્યાવરણ, માત્ર ને માત્ર 10 માર્કનું. એમાં પણ 5 માર્કનું તમારું રીઝનિંગ, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને જીકે. તો 5 માર્કનું તમારું જીકે, આ બધું, અને 5 માર્કનું કરંટ અફેર. 10 માર્કનું છે વાલા મિત્રો, કે જે આ ટાઈપનું પૂછાય. એનો મતલબ તમારે અલ્ટિમેટલી કહેવાનો મતલબ એમ છે કે 150 માર્કના 150માંથી 140 માર્કનું એવું છે વાલા મિત્રો, 150માંથી 140 માર્કનું એવું છે કે જે તમારું DLED સેમેસ્ટર 1 અને DLED સેમેસ્ટર 2 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એનું પૂછાય છે. ધીસ ઇઝ ધ રિયાલિટી મિત્રો, આ રિયાલિટી છે. અને હવે હું જે તમને બતાવીશ ને, તમે કે ઓહ, હું શું કરી રહ્યો છો અને હવે આપણે શું કરવાનું છે. તમને બહુ પિક્ચર ક્લિયર કરાવી દઈશ આજે વાલા મિત્રો, કે તમને જે ટેટ 1 ની એક્ઝામમાં છે એ ટેટ 1 ની એક્ઝામમાં તમારે શું કરવું જોઈએ ખરેખર. તો હવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે તમને આજે આપણે બ્લુપ્રિન્ટ જોઈ, જે આપણે પેપર સ્ટાઇલ, જે મેં તમને કીધું 150 માર્કના હોય છે, કયા માર્કનું પૂછાણું જતું હોય છે, કયા ટોપિકમાંથી વધારે મહત્વનું છે. તો હવે જે તમને બતાવું છું વાલા મિત્રો, એ છે ટેટ 1 નું. તમારી સામે પેપર આવી ગયું છે ટેટ 1 2025નું લેટેસ્ટ પેપર, હમણાં જે પૂછાયેલું છે, રાઈટ છે. તો તમે જુઓ પેલું પેપર, વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય વિકાસ એ વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? હવે આપણે કે આવું ક્યાંથી પૂછતા હશે આ લોકો? આપણે તો થોથા વાંચ્યા, એટલા મોટા મોટા થોથા વાંચ્યા, કેટલા બધા થોથા આપણે કરી નાખ્યા, વાંચી નાખ્યા, ગોખી નાખ્યા, કેટલી બધી મોક ટેસ્ટ આપી નાખી, પણ સાહેબ આનો સોર્સ શું છે? સાહેબ મારે આનો સોર્સ જોવો છે ભાઈ, ક્યાંથી પૂછાય છે. તો એની માટે વાલા મિત્રો, આ ઇન્ડિપેન્ડન્સના દિવસે મારુતિ એકેડમી તરફથી જે અમારો કોર્સ છે
કે જે 3499 રૂપિયાનો કોર્સ હતો વાલા મિત્રો. આ 3499 રૂપિયાનો કોર્સ કે જે તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ ઇન્ડિપેન્ડન્સના અંતર્ગત ડીએલએડ કમ્પ્લીટ કોર્સ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 માટે આજે રાત્રે 12 વાગ્યા સુધી 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે, કે જેનો મતલબ કે તમને 3499 રૂપિયાનો કોર્સ હતો એ માત્ર મળવા જઈ રહ્યો છે હવે માત્ર 1760 રૂપિયામાં. તો વાલા મિત્રો, જો આ કોર્સ છે એ કોર્સ આજે રાત્રે 12 વાગ્યા પછી ઓફર બંધ થઈ જવાની છે, પછી કિંમતમાં વધારો થઈ જશે. અને હજુ સુધી તમે એડમિશન ન લીધું હોય તો ફટાફટ એડમિશન લઈ લેજો, કારણ કે તમને ખબર છે આનું મહત્વ શું છે. આજે છેલ્લી તક છે. આજે ફક્ત ને ફક્ત 12 વાગ્યા સુધી જ લાગુ પડવાનું છે. આ કોર્સમાં તમને શું મળવા જઈ રહ્યું છે? સરળ ભાષામાં બધા મોડ્યુલના વિડીયો લેક્ચર્સ 2017 થી લઈને 2026ના જે તમારા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ડીએલએડ ની એક્ઝામમાં પેપર પૂછાણા છે એ પેપરનું તમામ પેપરનું સોલ્યુશન, વિષય વસ્તુનું માર્ગદર્શન, એના વિડીયો લેક્ચર્સ, પાઠ આયોજનનું કેવી રીતે દેવું, પછી ટીએલએમ કેવી રીતે બનાવવું, પીડીએફ નોટ્સ મટીરિયલ અને 24/7 મોબાઈલ એક્સેસ. ગમે ત્યાં તમે મોબાઈલ એપ્લિકેશન ઓપન કરી તમે ગમે ત્યાં બેઠા તમે ઓપન કરીને જોજો. તો વાલા મિત્રો, માઉથ એકેડમી યુટ્યુબ ચેનલ છે, સાથે સાથે માઉથ એકેડમી ટેલિગ્રામ ચેનલ છે, આપણી વોટ્સઅપ ચેનલ પણ છે. તો નીચે જે તમને મોબાઈલ નંબર આપેલા છે બરોબર, તો આ વોટ્સઅપ નંબર તમે મોબાઈલ નંબર તમે મેસેજ કરી શકો છો. જોઈન થવું હોય તો ઇન્સ્ટાગ્રામ માઉથ એકેડમી જોઈન થઈ જાઓ, ટેલિગ્રામ માઉથ એકેડમી પર જોઈન કરો. ડન છે? ચાલો, હવે હું તમને જે બતાવવા જઈ રહ્યું છું વાલા મિત્રો, કે જે પ્રૂફ બરોબર કે ભાઈ આ વસ્તુ તમને ક્યાંથી પૂછાય છે. ચાલો, તો એ હું તમને કહીશ કે આ બધી વસ્તુ ખરેખર આપણે ક્યાંથી જો હમણાં આપણે જોયું કે ટેટ 1 ની એક્ઝામ, હમણાં પેલું પ્રશ્ન આપણે જોયો કે વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય વિકાસ એ વિકાસની અસર કરતા વિકાસની વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? તમે અહીં ફકરો વાંચો. જો ઉંમર વધવાની સાથે આ આખો મેં ફકરો આપણી ડીએલએડ સેમેસ્ટર 1 મોડ્યુલ 1A એમાંથી પૂછાયેલું છે. હમણાં હું તમને પ્રૂફ બતાવ્યું. હું લખ્યું જો, ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને શું કહેવાય? વિકાસને કારણે વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે પણ સંબંધ. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા કેવી છે? જટિલ. વૃદ્ધિના પરિણામે મિત્રો વાંચો, વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ બાદ વેગ માત્રા શીખવું. સમજી ગયા કે નહીં? ક્યાંથી પૂછાઈ શકે અને એ હું તમને હમણાં તમને સમજાવીશ કે ભાઈ આ વસ્તુ ક્યાંથી આવે છે. તો તમને આઈડિયા એવો હશે કે આ મોડ્યુલમાંથી જ પૂછાયું છે બરોબર. અને એ હવે હું તમને બતાવવા જઈશ કે મોડ્યુલ છે એ મોડ્યુલ તમને ક્યાંથી, તમે પેલો પ્રશ્ન હતો બરોબર, પ્રશ્ન નંબર 1 છે આપણે સમજ્યા, એના પર તમને માહિતી આપતો. યસ, કોર્સ નંબર 1A બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ચેપ્ટર નંબર 1. બહુ વાલા, ચેપ્ટર નંબર 1 માંથી કોર્સ નંબર 1A માંથી. અને ખાલી તો બીજો ચેપ્ટર આનું ફેરવો ને બીજા કે ત્રીજા ફકરામાં આ પ્રશ્ન પૂછો તો કરો વાલા મિત્રો. હજી એક નહીં, અહીંયા આપણે ઊભું નથી રહેવાનું. બીજો બાળકને જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની જોવા મળતી અસરની વાતાવરણની અસર કહેવાય. તો અહીં કેવા પ્રકારના વાતાવરણની વાત કરવામાં આવી છે? ભૌતિક, આંતરિક, સામાજિક કે પારિવારિક? તો એ તમને અહીંયા તમને જોવા મળશે. જે તમને જોવા મળશે કે એ વિસ્તારમાં જે આબોહવા વિકાસ પર જોવા મળે ભૌતિક વાતાવરણ. શું કહેવાય? ભૌતિક વાતાવરણ. અને એ પૂછવાનું છે કોર્સ નંબર 1A મોડ્યુલ નંબર 1A ચેપ્ટર નંબર 1 અને એનું આપણે પ્રૂફ સમજવાનું છે. ચાલો, જો છે કેટલા પ્રકારના વાતાવરણ હો ભાઈ? 3 પ્રકારના વાતાવરણ હો ભાઈ. આંતરિક વાતાવરણ, બાહ્ય, અને બીજું નામ છે ભૌતિક વાતાવરણ અને સામાજિક વાતાવરણ. જો શું કીધું છે? આપણી આજુબાજુના ભૌતિક પદાર્થો, વૃક્ષ, મકાન, સૂર્ય, વરસાદ, ઠંડી, ગરમી વગેરેનો સમાવેશ ભૌતિક વાતાવરણમાં થાય છે. અને અહીંયા શું પૂછાણું કે બાળકને જે વિસ્તારમાં રહે છે તેની આબોહવા.
એના વિકાસ પર અસર જોવા મળતી અસર વાતાવરણની અસર છે એવું કહેવાય. ભૌતિક વાતાવરણ ઓબ્વિયસલી વાતાવરણ છે, ઠંડી ગરમી શું કહેવાય ને ભૌતિક વાતાવરણ ઓબ્વિયસ વાત છે. જાણો પછી જુઓ, એક શિક્ષક જુદા જુદા ચહેરાઓ ના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીને તેમની લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને સંબંધિત છે? તો કયા વિકાસને? સાવેંગિક. કેમ કેમ શું કામ? કે ભાઈ એના ચહેરાના હાવભાવ સંવેગ ઉત્પન્ન કરે છે, ઇમોશન ક્રિએટ કરે છે. અને આ પણ આપણા અહીંયા જ પૂછાણો છે. જુઓ સાવેંગિક છે, સાવેંગિક વિકાસ છે કે જેમાં હકારાત્મક નકારાત્મક લાગણીઓને વ્યક્ત કરવા માટે કાર્ડની પ્રવૃત્તિ. અને અહીંયા શું કીધું? કાર્ડનો ઉપયોગ કરે. કાર્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થી લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ ધરાવે છે. અને આ જ પ્રવૃત્તિ છે એ આપણે શું કહેવાતું હોય છે? સાવેંગિક. અને આ પણ છે વાલા મિત્રો સેમેસ્ટર 1. આપણે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે જો ખાલી ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 ના મોડ્યુલ વ્યવસ્થિત કરી નાખ્યો વાલા મિત્રો, ટેટ 1 ની આમ એક્ઝામ ક્લિયર. હજી આપણે અલગ અલગ કેટલા બધા પ્રશ્નો પૂછાયેલા છે એના આજે હું તમને બધી વસ્તુ સમજાવવાનું. પ્રોબેલે આપેલ બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા જે શૈક્ષણિક સાધનો છે એને કયા નામથી ઓળખાય? અને કયા નામથી ઓળખાય? પ્રોબેલની બક્ષિસ. એ આપણે જોઈએ. જો લખ્યું પ્રોબેલની બક્ષિસ. શું કીધું? કે પ્રોબેલની બક્ષિસ જાય એવું. પ્રોબેલના શૈક્ષણિક સાધનોને પ્રોબેલની બક્ષિસ કહેવાય છે. અને આ જે છે એમાં કોનો યુઝ થાય છે? કિન્ડરગાર્ટન. શું છે? કિન્ડરગાર્ટનનો યુઝ કરવામાં આવે છે. અને એ પ્રોબેલ જે મહાન એવા મનોવૈજ્ઞાનિક છે, બાળ શિક્ષણ પદ્ધતિ અલગ અલગ શૈક્ષણિક સાધનો કે જેને આપણે નામ આપ્યા પ્રોબેલની શું કે બક્ષિસ ગિફ્ટ આપવાનું, ગિફ્ટ કહીએ છીએ, પ્રોબેલની ગિફ્ટ. બરાબર. તો આ વસ્તુ પણ આપણા મોડ્યુલમાંથી પૂછાણું છે. બરાબર. પછી 14 વર્ષની ઉંમરના બાળકો એબીસીડી ના માનસિક વય અનુક્રમે 12, 14, 18 વર્ષ છે. તો આ ચાર પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતા ઓછો હોય તો તેવા બાળકની ઓળખ કરો. તો એ બરાબર હું એ જે છે. તો કેમ ખબર પડે? એટલે આ બુદ્ધિઆંક સૌથી નાની ઉંમર હોય ઓબ્વિયસ છે કે બુદ્ધિઆંક કેવો હોય? ઓછો હોઈ શકે. ઓકે, ચાલો એનું આપણે જોવું હોય. બરોબર છે, એનું આપણે જોવું હોય. મેં તમને કીધું પ્રશ્ન જોયો પણ એનો પણ આપણે પ્રૂફ છો ભાઈ. યસ. તો આ પણ 1 થી 7 જે આપણે 1A માંથી 1 એમાં આ પ્રશ્નો ચાલ્યા છે. નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી? નીચેનામાંથી શું છે એવું જે જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર એક નથી? બરોબર. તો સંશય, અભિપ્રાય, માન્યતા કે નિશ્ચિતતા. બરોબર. તો કયો પ્રકાર નથી? તો એ તમે જુઓ કયો પ્રકાર નથી. આપણે જોયા કે એ છે શું છે? જ્ઞાનના પ્રત્યેનું વલણ 3 પ્રકારનું છે. જો સંશય, અભિપ્રાય અને નિશ્ચિતતા. હવે આમાં તમે જુઓ કયું નામ નથી? સંશય છે, અભિપ્રાય છે, નિશ્ચિતતા છે. શું નથી? માન્યતા. ઓકે, તો આ વિચારતા કરો વાળા બેઠી પૂછાઈ ગયું. બરાબર. પછી તમે આગળ જોઈએ આનુવંશિક લક્ષણનું ચોક્કસ ઉંમરે આ પણ મેળે થતું પ્રગટીકરણ એટલે શું? શું કહેવાય? અહીંયા પરિપક્વતા વ્યાખ્યાત કહેવાય. એને જ કહેવાય પરિપક્વતા. કે વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા લે પરિપક્વતા. અને પરિપક્વતાના કારણે જ બાળકમાં વિવિધ પ્રકારના વર્તનો શીખવાની તત્પરતા હોય છે. ધીમે ધીમે બાળક મોડું થતું જાય એમ એ પરિપક્વતા થતો જાય છે. અને ગર્ભધાનથી લઈને ક્રમશઃ બાળકની વૃદ્ધિ શરૂ થઈ ક્રમશઃ પુખ્ત વયે તે ચરમસીમા પહોંચે છે. અને કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી જે વિકાસની ઘટના છે એને આપણે શું કહીએ છીએ? પરિપક્વતા કહે છે. એટલે કે જે આનુવંશિક લક્ષણો ચોક્કસ ઉંમરે જે પ્રગટીકરણ થાય છે અને પ્રગટીકરણને શું કહેવાય છે? આનુવંશિક લક્ષણનું ચોક્કસ ઉંમરે આપણે પ્રગટીકરણ અને આપમણે પરિપ્રગટીકરણ એટલે શું કહેવાય? પરિપક્વતા. શું કહેવાય? પરિપક્વતા, પુખ્તતા દર્શાવવામાં આવે છે. ઓકે, તમે જોઈ શકો છો વાલા મિત્રો કે અલગ અલગ પ્રકારનું આપણે પૂછાય છે વાલા મિત્રો. પછી સામાજિકતાનો વિકાસ એટલે શું? તો સામાજિકતાનો વિકાસ એટલે શું? જો સંકલ્પના પૂછાણી સંકલ્પ મોઢે પૂછે ગઈ. સામાજિકતાનો વિકાસ કોને કહેવાય? જો બીજી જ લીટીમાં પૂછવાનું. હું બીજી લીટી કે છે શું પૂછે? કે સામાજિક થવું એ પોતાની જાતમાં ખોવાઈ રહેવાને બદલે
ભળી શકવામાં પોતાની કઈ અધૂરો ઈચ્છા હોય એ દૂર કરી શકાય. જે પરિસ્થિતિને ભળવા ન દેતી હોય તે પરિસ્થિતિ દૂર કરવી અને સાથોસાથ પોતાના જે સામાજિક કર્તવ્યો છે જાણી તેને પાલન કરી અને જાગૃત રહેવું. અને ડ્રીવર નામનો મનોવૈજ્ઞાનિક છે એને સામાજિકતાની વ્યાખ્યા આપી કે વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની અનુકૂલન સાથે અને તેનો અર્થ સામાજિકતાનો વિકાસ. પોતાની અને બીજાની ઉન્નતિ માટે સંવર્ધનનો વિકાસ સાધવો. શું કરે છે? સંવર્ધનનો વિકાસ. કોને કીધું? સોરેન્સન. આખી બેઠી વ્યાખ્યા પૂછે કે સામાજિકતાનો વિકાસનો અર્થ એટલે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો વિકાસ સાધવો એને શું કહેવાય છે? સામાજિકતા. છે ઓકે. બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ જ તીવ્ર હોય? એ અલગ અલગ પૂર્વ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, તો આપણે અલગ અલગ આપણે પ્રાથમિક શિક્ષણના પ્રકાર છે. એમાંથી પૂછવાનો જો પ્રશ્ન છે કે બાળકની જે જિજ્ઞાસા વૃત્તિ છે સૌથી વધુ અને ગ્રહણ શક્તિ છે એ કયા સમયગાળામાં દરમિયાન હોય છે? તો એ પણ આપણે પૂછાયેલો ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો ત્યાંથી પૂછાયેલો છે પૂર્વ પ્રાથમિક. બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ આ સમયગાળામાં ખૂબ જ વધારે હોય છે. કેમાં ભાઈ? પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં હોય છે. કેમાં હોય છે ભાઈ? પૂર્વ પ્રાથમિક શિક્ષણ. બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું કોને માનવું છે? મેડમ મોન્ટેસરી. મેડમ મોન્ટેસરી એ પણ કેમાં આપણે અલગ અલગ જે ટોપિક છે એ ટોપિક પણ આપણે અલગ અલગ મોન્ટેસરી પદ્ધતિ આપણે આપી. મનોસામાજિક વિકાસ કોર્સ નંબર 1 કોર્સ નંબર 1 તો એમાંથી આપણે ક્વેશ્ચન પૂછાયેલો છે. બરોબર, ખ્યાલ આવે છે? પછી અધ્યતા પૂર્વજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતરણ અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? પ્રત્યક્ષીકરણનો, આંતરક્રિયાનો, સક્રિયતાનો કે માહિતી સંસ્કરણનો? તો એ છે વાલા મિત્રો એ કેને કહેવાય છે? માહિતી સંસ્કરણનો સિદ્ધાંત. અને એ ક્યાંથી પૂછાયેલું છે તો એ હું તમને બેઠે બેઠું તમને કઈ સમજાવીશ કે અહીંયા મેં પ્રશ્ન નંબર સહિત આપેલું છે તેથી તમને બહુ હેલ્પફુલ થઈ શકે છે. બરોબર, તો અત્યારે આપણે પ્રશ્ન નંબર 10 કેટલામાં વાંચવા? 11મો પ્રશ્ન. બરોબર, તો એ 11મો પ્રશ્ન જુઓ. માહિતી સંસ્કરણનો સિદ્ધાંત કોર્સ નંબર 1B માંથી પૂછાયેલું છે. ઓકે, આ સેમેસ્ટર 1 એમાં કોર્સ નંબર 1B તો જે અધ્યતા પૂર્વ જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ કરીએ છીએ એને શું કહેવાય? માહિતી સંસ્કરણનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? પછી બાળકોમાં ક્રોધ આવવું, ભય થવો, ઈર્ષા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. અને આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? તો ઓબ્વિયસલી કે આ બધા કેવા છે? સાંવેગિક વિકાસ. શું છે? ઇમોશનલ જોડાય. શું છે? ઇમોશનલ. તો કોર્સ નંબર 1A ચેપ્ટર નંબર 4 માંથી આ પૂછાયેલો ટોપિક છે કે એ છે સાંવેગિક વિકાસ છે. તો તમને ખ્યાલ આવતો છે વાલા મિત્રો? બધી વસ્તુ છે આપણા ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 માંથી જ પૂછાતું હોય છે. બરાબર, તો અહીંયા જે આખી જે બીજી પીડીએફ છે એમાં જે અહીંયા પ્રશ્ન નંબર સહિત કયા મોડ્યુલમાંથી કેટલા ચેપ્ટરમાંથી પૂછાયું છે એ બધી વસ્તુની માહિતી આપેલી અહીંયા છે. ઓકે, ચાલો પછી એવી જ રીતે આ છે આ છે ટેટ 1 2023 નું પેપર. ટેટ 1 2023 નું પેપર. તો એમાં પણ તમે જુઓ કે એ બધી વસ્તુ પણ કેમાં પૂછાયેલી છે? આપણા જ ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 કે જે આપણે ઓથેન્ટિક સોર્સ છે એમાંથી જ આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. તમે જુઓ છો આ લક્ષણો કયા પ્રકારના બાળકોમાં છે? તો અલગ અલગ પ્રકારના લક્ષણો છે. તો લક્ષણો આપણાથી આ બધા હોય તેમાં પ્રતિભાશાળી હોય, સર્જનશીલ હોય, બાળ અપરાધી હોય, ઉચ્ચ સ્થિતિ ધરાવતું બાળક હોય. તો આરામથી પછી આવે પિયા છે, બાલ વાટિકા. બરોબર, બાળકોમાં પ્રતિકૂળ મનોબળનું સર્જન શાની થાય છે? વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા નિપજ પરિબળો ક્યાં છે? બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારણા સામર્થ્યમાં વધારો થાય તો એ શું સૂચવે છે? બરોબર, તો આ બધી વસ્તુ પણ શું છે? એ બધી વસ્તુ ટોપિક આપણે બેઠા ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 માં પૂછાયેલા છે. એટલું જ નહીં, આપણે ડીએલએડ માત્ર ટેટ 1 ની એક્ઝામ જ આપણે પૂરતું નથી. આ બધી વસ્તુ હમણાં જ લેવાયેલી આ ટાટ હાયર સેકન્ડરી ગુજરાતીનું પેપર કે જે બીજું પેપર હોય છે પદ્ધતિ શાસ્ત્રનું, તો એમાંથી પણ આપણે પદ્ધતિ શાસ્ત્ર અને જે આપણે વિષય વસ્તુ છે એમાંથી પણ પૂછાયેલા ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો ભાષા વિકાસને, એક જ મિનિટ,
ભાષા વિકાસને અસર કરતા પરિબળો તમારા મતે સવિસ્તાર સમજાવો. બીજું, શિક્ષકની સફળતાનો આધાર વ્યક્તિત્વના ગુણો પર રહેલો છે, તો તેના આધારે માતૃભાષાના શિક્ષક તરીકે તમારામાં કયા કયા ગુણો આવશ્યક છે. ભાષા શિક્ષણમાં જૂથ ચર્ચા પદ્ધતિ સમજાવો. તો આ બધી વસ્તુ જ્યારે આપણે જે તમને કીધું એ પ્રમાણે કે જે આપણે પદ્ધતિશાસ્ત્ર અને મોડ્યુલ કે જે આપણે આમાં તમને આગળ તમને સમજાવું કે આગળ મેં આ મોડ્યુલમાં તમને પીડીએફમાં તમને દર્શાવ્યું છે કે જે આપણા અલગ અલગ ટોપિક છે. અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા અને શિક્ષણ શાસ્ત્ર, તો એ બધી વસ્તુ ક્યાં પૂછાય છે? તો એ બધી વસ્તુ આપણા મોડ્યુલમાંથી પૂછાતું હોય છે. અને કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એ પણ તમને મોડ્યુલમાં માહિતી આપેલી છે. બરાબર. ભાષા શિક્ષણ કૌશલ્ય, તે અલગ અલગ પ્રકારના કૌશલ્ય, જો હમણાં જૂથ ચર્ચા પદ્ધતિ પૂછાલી, બરાબર, ઉદાહરણ કૌશલ્ય પૂછાણું, બરાબર. તો અલગ અલગ પ્રકારના કૌશલ્ય પણ આપણા પદ્ધતિશાસ્ત્રની જે ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2, માત્ર એકની વાત નથી કરતો, બંને પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ બંને મોડ્યુલમાંથી પૂછાય છે. બરાબર. ઓકે, બરાબર. આ કઈ આપણે આ પછી બીજું કઈ ઇમ્પોર્ટન્ટ નથી. જ્યાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછો, વિચાર કરો, ટાટ હાઈ સેકન્ડરી બોર્ડમાં પણ પ્રશ્નો પૂછાય છે, એ પણ ડીએલએડના મોડ્યુલમાં જ. આ છે ગણિતનું પેપર, તો ગણિતના પેપરમાં પણ તમે જો ગણિતનું પણ પૂછાય છે આપણે, બરાબર. તો જો આ ગણિતનું પેપર ક્યાંથી આવે છે કે જે આપણે ટેટ 1ના જે આપણે શું કહેવાય અભ્યાસક્રમ જોયો, બરાબર, સિલેબસ જોયો, તેમાં પણ હતું ગણિતનું પદ્ધતિશાસ્ત્ર, ગણિત અને પદ્ધતિશાસ્ત્ર. તો ગણિત અને પદ્ધતિશાસ્ત્ર છે તેમાં પણ સેમ આમાં પૂછાયેલું છે કે જો તમે શું છે અહીંયા રહ્યું, યસ, ગણિત શિક્ષણમાં સતત અને સર્વાંગી મૂલ્યાંકન ભૂમિકા સ્પષ્ટ કરો. એ પણ જે આપણે ડીએલએડ સેમેસ્ટર 1 અથવા 2માં આ ટોપિક પૂછાયેલો છે અને પૂછાય છે હજી આપણે, બરાબર. પછી આવે છે, યસ, કાપા કાર્ય કૌશલના ઘટકો જણાવો. સારા પાઠ આયોજનના લક્ષણો જણાવો. તો વાલા મિત્રો પછી દ્રઢીકરણ ગમે તે 2 સિદ્ધાંતો જણાવો, બરાબર. આ બધી વસ્તુ છે કે જે આપણી મોડ્યુલમાંથી પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર. તો એના માટે જ વાલા મિત્રો કે જે આપણા ઇન્ડિપેન્ડન્સના દિવસે કે જે મારુતિ એકેડમી તરફથી બિગ ડિસ્કાઉન્ટ તમને મળવા જઈ રહ્યું છે, તો તમને બહુ હેલ્પફુલ થશે કે જે તમારી આવનારી એક્ઝામ છે એમાં આ બધા મોડ્યુલ આપણે કામમાં લાગવાના છે. તો આ આપણે મોડ્યુલ છે અને મોડ્યુલનું મહત્વ શું છે એ મેં તમને સમજાવ્યું કે આપણે મોટા થોથા વાંચીએ છીએ, મોટા કોર્સ લઈએ છીએ અને રાતદી એક કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ આપણે ઓથેન્ટિક સોર્સ નથી કરતા. તો એના માટેનો આ લેક્ચર છે. અને અત્યારે અમે ઓફર લઈને આવી ગયા છીએ જે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે, કે જેથી તમને આ કામમાં લાગે. આજે ઓફર તો ઘણા દિવસથી ચાલતી હતી, પણ આજે એનો છેલ્લો દિવસ છે. મારુતિ એકેડમી તરફથી 50% ડિસ્કાઉન્ટ કે જે 3499નો કોર્સ માત્ર ને માત્ર તમને 1760માં મળે છે. આ કોર્સની વિશેષતા શું છે કે સરળ ભાષામાં લેક્ચર, વિડીયો લેક્ચર્સ હોય, મટીરિયલ હશે. તમે એકવાર એનો ડેમો લેક્ચર જુઓ, ડેમો કોપી જુઓ. એ મટીરિયલ આપણે એટલું દિલથી બનાવ્યું છે જેથી તમે ખાલી ચિત્ર જોવો ને તો ચિત્ર ઉપર તમને યાદ રહી જાય. એરિક્સનનો સિદ્ધાંત, ફ્રોબેલની પદ્ધતિ, બરાબર, મોન્ટેસરની પદ્ધતિ, તો તમે ખાલી જોવો ને તો તમને યાદ પણ રહી જાય. બાળકના વિકાસને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે, વૃદ્ધિ અને વિકાસમાં તફાવત શું છે, તમે ખાલી એકવાર જોઈ લો તો તમને આનંદ યાદ રહી જાય. તો વાલા મિત્રો, આજે રાત્રે 12 વાગ્યા પછી આ ઓફર બંધ થઈ જશે. વહેલા તે પહેલાના ધોરણે મારુતિ એકેડમી સાથે જોડાઓ અને તમારા જે સપનું છે શિક્ષક બનવાનું એ સાકાર કરો. કંઈ પણ ડાઉટ હોય તો અમારી જે વોટ્સઅપ મેસેજમાં એમાં મેસેજ કરો. આ મોબાઈલ નંબર છે 87 993 35 532. ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી, અને ઇન્સ્ટાગ્રામમાં તમે નો જોડાણા હોય તો @Maruti_Academy એમાં પણ જોડાઈ જાઓ. અને હજુ સુધી મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયો આવા જ ઇમ્પોર્ટન્ટ હું લઈને આવીશ, જેથી તમને બધાની નોટિફિકેશન મળતી રહે. મેક્સિમમ લોકોને શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલવાનું નથી. ત્યાં સુધી બાય, આવજો. જય હિન્દ, જય ભારત.